નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઈટીએન ગુજરાતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની પ્રતિભાશાળી તાયક્વોન્ડો ખેલાડી મિસ્બા દીવાને મલેશિયામાં યોજાયેલી એમબીડબલ્યુ ઇન્ટરનેશનલ ઓપન તાયક્વોન્ડો ચેમ્પિયનશિપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરી કુલ 3 મેડલ પોતાના નામે કર્યા છે. મિસ્બાએ ક્યોરુગી અને પુમસે સ્પર્ધામાં 2 સિલ્વર મેડલ તથા વર્ચ્યુઅલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને માત્ર દેવગઢ બારિયા કે દાહોદ જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું મસ્તક ઊંચું કર્યું છે. બિલકુલ કોર. આજે જ્યારે વિજેતા ચેમ્પિયન મિસ્બા દીવાન પોતાના વતન દેવગઢ બારિયા પરત ફરી ત્યારે પરિવારજનો, મિત્રો, રમતગમત પ્રેમીઓ અને વિશાળ સંખ્યામાં ઉમટેલા નગરજનોએ ફૂલહાર પહેરાવી અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કર્યું છે. આ અદ્ભુત સિદ્ધિ સમગ્ર દાહોદ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે એક નવો પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. દેવગઢ બારિયાથી રિપોર્ટર દર્શન સુતરિયા સાથે આઈટીએન ગુજરાતી. फर्स्ट ऑफ ऑल मैं आपको मेरा थोड़ा इंट्रोडक्शन बताना चाहूँगी. मेरा नाम दीवान मिस्बा है और मैं छोटे से गांव देवगढ़ बारिया से बिलोंग करती हूँ. और फिलहाल ही मेरा इंटरनेशनल मैच हुआ है जिसमें मुझे क्योरगी में सिल्वर मेडल, पुमसे में सिल्वर मेडल और वर्चुअल में मुझे ब्रॉन्ज मेडल मिला है. मैं फ़र्स्ट ऑफ ऑल मेरे पेरेंट्स और मेरे कोच की बहुत थैंकफुल हूँ कि उन्होंने मेरे को इतना सपोर्ट किया. मेरे कोच ने स्पेशली मेरे लिए टाइम निकाला फिज़िकल ट्रेनिंग के लिए और उन्होंने मेरे को इमोशनली भी बहुत पुश और स्ट्रॉन्ग बनाया है मेरे को इतने बड़े लेवल पर जाने के लिए. मैं अपने पेरेंट्स और मेरे कोच के दोनों के लिए बहुत बहुत थैंकफुल हूँ. मैं आगे भी यही चाहूँगी कि मेरे पेरेंट्स और मेरे कोच मेरा इतना ही सपोर्ट करें. उनके लिए मैं खूब खूब थैंकफुल हूँ. थैंक यू सो मच.